નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સભી શેખ। જોઈએ આજના નવા સમાચારો। જણાવું કે આગળ મળના સામાન્ય સભામાં શરૂઆતમાં જ જે આપણા રાષ્ટ્રને શોભતું એવું રાષ્ટ્રગાન અને સામાન્ય સભાના અંતે રાષ્ટ્રગીત જે છેલ્લા ઘણા સમયથી સામાન્ય સભામાં શરૂ થાય છે અને સામાન્ય સભા પૂરી થાય ત્યારે ગાવામાં આવે છે, પરંતુ આ બે રાષ્ટ્રગીતોને જેનું અવારનવાર અપમાન કરવામાં આવી રહ્યું છે એમ લાગી રહ્યું છે। આથી આ બે રાષ્ટ્રગીતોમાં ચૂંટાયેલા નું માન સન્માન જળવાઈ રહે તેથી બંને રાષ્ટ્રગીતો નિયમો અનુસાર ગાવામાં આવે। શાના અનુસંધાનમાં આપ્યું છે? મુસરભાઈ ગયા વર્ષે પૂરમાં એક અકસ્માત થયેલો હતો। હું બોલું છું તારે બોલવાનું નહીં, હું બોલું છું ને તમારી વાત સાંભળું છું ને મેં એવિડન્સ નહીં આપણે એના અંદર આ રાજકારણ નહીં કરવાનું। એના તો તમે તમારા શબ્દ પાછા કહેજો કે નગરપાલિકાની બેદરકારી મૃત્યુ થયું છે તે કંપાકી છે। તમારા વિસ્તારના તમારા મોડાથી મને યોગ્ય નથી લાગતું આ શબ્દ, કેમ કે તમારા વિસ્તારના એક આશાસ્પદ યુવાનનો મોત થયું હોય અને ત્યારે તમે એવું કહેતા હોય કે નગરપાલિકાની બેદરકારી હતી, કેવી રીતે તમે કહી શકો છો? નગરપાલિકાના કામના અંદર એક સામાન્ય નાગરિકની જવાબદારી ભરૂચ નગરપાલિકાના શાસક પક્ષની છે। જવાબદારી તમારી છે। પ્રાઇવેટ નગરમાં રહેતા એક નાગરિકની જવાબદારી તમારી છે। ભરૂચ નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભાની શરૂઆત વિકાસના એજન્ડા સાથે થઈ હતી, પરંતુ થોડા જ સમયમાં સભા આક્ષેપો અને હોબાળાનું મેદાન બની ગઈ હતી। સભામાં નગરપાલિકાની કુલ 13 સમિતિઓની રચનાને બહુમતીથી મંજૂરી આપવામાં આવી હતી। જોકે ચેરમેન પદની ફાળવણીને લઈને અસંતોષ ખુલ્લેઆમ સામે આવ્યો હતો। મહિલા કોર્પોરેટર નીના યાદવે તેમને એક પણ સમિતિમાં ચેરમેન તરીકે સ્થાન ન મળતા નારાજગી વ્યક્ત કરી હતી। આ દરમિયાન વિપક્ષ શહેરમાં તાજેતરમાં દિવાલ ધરાશયી થવાની ઘટના, રસ્તા પર રખડતા પશુઓના કારણે સર્જાયેલા અકસ્માતમાં 3 લોકોના મોત તેમજ નગરપાલિકાની કામગીરીને લઈને સત્તાધારી પક્ષને આકરા સવાલો પૂછ્યા હતા। બંને પક્ષના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં સભામાં ભારે ગડબડનો માહોલ સર્જાયો હતો। વિવાદ વધુ ઉગ્ર બનતા વિપક્ષના સભ્યોએ સામાન્ય સભાનું સર્ક્યુલર ફાડી વિરોધ નોંધાવ્યો હતો અને વોકઆઉટ કરીને સભાનો બહિષ્કાર કર્યો હતો। સામાન્ય સભામાં માત્ર વિપક્ષ જ નહીં પરંતુ સત્તાધારી પક્ષની અંદરનો અસંતોષ પણ ખુલ્લો પડી ગયો હતો। નગરપાલિકાના સિનિયર નગરસેવકો ધનજીભાઈ ગોહિલ અને મીનાબા યાદવે સિનિયરિટી હોવા છતાં સમિતિના ચેરમેનને પદથી વંચિત રાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો। બંનેએ સભા દરમિયાન પોતાનો વિરોધ નોંધાવી સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આવી રીતે જવાબદારી સોંપવામાં આવે તો તેઓ ચેરમેન પદ સ્વીકારશે નહીં। પ્રથમ સામાન્ય સભામાં વિકાસના મુદ્દાઓ કરતા હોબાળો, વિરોધ, આક્ષેપ, પ્રત્યારોપ અને સત્તાધારી પક્ષોની આંતરિક નારાજગીની વધુ ચર્ચાનું કેન્દ્ર બની રહી હતી। પરિણામે ભરૂચ નગર સેવા સદનની પ્રથમ સામાન્ય સભા રાજકીય ગરમાવો અને ભારે સંઘર્ષ વચ્ચે પૂર્ણ થઈ હતી। अंदर बंदर कहीं खुल्लू कर सकते नहीं નવા ટર્મની પ્રથમ સામાન્ય સભાના અંદર વિપક્ષના સભ્યો દ્વારા ભરૂચના જે પ્રાણ પ્રશ્નો છે, ખાસ કરીને હમણાં હાલના અંદર જે રીતે દેખાઈ રહ્યું છે કે ભરૂચના અંદર રખડતા ઢોરનો પ્રશ્ન ખૂબ જ પેચીતો બન્યો છે। એની સાથે સાથે કૂતરાઓ કરડવાના બનાવો પણ વધી રહ્યા છે। એ તમામ મુદ્દે વિપક્ષે ચર્ચા કરી। અમારા વિપક્ષના સભ્યોએ જે વાર્ષિક હિસાબ હોય, જ્યારે આજની સભામાં વાર્ષિક હિસાબ મંજૂર થતો હોય તો સ્વાભાવિક છે કે વાર્ષિક હિસાબ મંજૂર કરતા પહેલા એના મહત્વના મુદ્દાના ઉપર ચર્ચા કરવામાં આવે। જે ચર્ચા કરી
પરંતુ હંમેશા ભાગોળું જે પાર્ટી છે ભાજપ ભાગેડું પાર્ટી હંમેશા છે. આજે પણ એ પાર્ટીએ પોતાનું કહી શકાય જે ભાગેડું હતું એ જાહેર કરેલું છે. એટલે આજે ફરીથી ચર્ચામાંથી જ ભારતીય જનતા પાર્ટીના શાસક પક્ષો જે 35 વર્ષથી આ ખુરશી પર બેઠેલા છે એના પરથી ફરીથી ભાગી ગયા. કોઈ સવાલનો જવાબ ન આપી શક્યા. આજે જે શહેરના અંદર દિવાલ પરવારથી 2 યુવાનોના મૃત્યુ થયા, રખડતા ઢોરના અંદર કહી શકાય કે અકસ્માત થતા એક આશાસ્પદ યુવાનનું મોત થયું, એની સાથે સાથે બાળકોને જે કૂતરા કડવાના બનાવ બન્યા, એ બધા સવાલો ખૂબ ગંભીર હતા, જે શહેરના હિતમાં હતા. આ સવાલોના ઉપર જ્યારે અમે અમારા પ્રશ્ન પૂછેલા છે ત્યારે જવાબ આપવા પણ હાજર નથી રહ્યા. સાથે સાથે બોર્ડના અંદર ઘણા બધા અગત્યના કામો હતા. હું શહેરની પ્રજાને કહેવા માંગુ છું, આ બોર્ડની સામાન્ય સભા 3 મહિને એકવાર મળતી હોય છે. જ્યારે આપણે આ ભરૂચ શહેરની જનતાએ ભારતીય જનતા પાર્ટીને આ શાસનનો મેન્ડેટ આપેલો હોય, એમને શાસન પર ફરીવાર ચડાવેલા હોય, ત્યારે ભરૂચની શહેરની જનતા જ એમને સવાલ પૂછે કે જ્યારે ભરૂચના પ્રશ્ન માટેની ચર્ચા હોય ત્યારે તમે કેમ ભાગી જાઓ છો? કેમ વિપક્ષના સવાલના જવાબ નથી આપી રહ્યા? વિપક્ષના કોઈ આ ઘરના પ્રશ્ન નથી, હિસાબના પ્રશ્ન, જે સૌથી ગંભીર પ્રશ્ન કહેવાય, ત્રિમાસિક હિસાબ હોય, વાર્ષિક હિસાબ હોય, જેના અંદર અસંખ્ય ગડબડ ગોટાલા હોય છે, એવા પ્રશ્નના જવાબ પણ એ લોકો આપી શકતા ન હતા. આજે ફરીવાર ભાગેડુ જનતા પાર્ટી અહીંથી ભાગી છૂટી છે. અમે આવનારા દિવસોના અંદર આ મુદ્દે પ્રાદેશિક કમિશનરમાં પણ જઈશું, ત્યાં પણ રજૂઆત કરીશું. 17/7/2026 રોજ નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી. એ સભામાં વિવિધ ચેરમેનોની વરણી કરવામાં આવી છે. દરેક ચેરમેનોને હું અભિનંદન પાઠવું છું. દરેક ચેરમેનશ્રીઓની વરણી થવા બદલ ભરૂચની કામગીરીમાં વેગ મળશે અને સભામાં અમુક મુદ્દાઓ જે હતા એ મુદ્દાઓને બહાલી આપવામાં આવી છે અને મુદ્દાઓને આધારે જે ચર્ચા કરવામાં આવી હતી તે મુદ્દા બહારની ચર્ચા હતી. તે નગરપાલિકાનો જે વહીવટ છે પારદર્શક હોવો જરૂરી છે અને નગરપાલિકાના આ પારદર્શક વહીવટને કારણે વિપક્ષના મિત્રો દ્વારા ખોટી પ્રસિદ્ધિ મેળવવા માટે આ ખોટા મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા. તે અમે સર્વાનુમતે સભામાં મુદ્દાઓ મંજૂર કરેલા છે. થેન્ક યુ. ના, નગરસેવકોમાં કોઈ જાતની નારાજગી નથી. એક ભારતીય જનતા પાર્ટીનો એક પરિવાર જ છે, એટલે એમાં નારાજગી ના હોય. એ લોકોને જે વાતચીત થઈ અને તે પછી એ લોકોને વાળી લેવામાં આવ્યા છે.